અત્યારે સુપરસ્ટાર જેવા થઈ જઈએ છીએ. હું 30-35 વર્ષથી આ ક્ષેત્રમાં છું જર્નલિઝમમાં. મારી એક ઓન ધ સ્પોટ નામની કોલમ જેના થકી હું થોડો પ્રચલિત હતો, પણ એ ગણ્યા ગાંઠા લોકોમાં સુપરસ્ટાર જેવી હાલત થઈ ગઈ. આપણે ક્યાંય જઈએ જગતના કોઈ ચોરા ચૌરાહોમાં, કોઈ ગામમાં, તો તમે કોઈ મહાન માણસ હો અને તમારા ઓટોગ્રાફ ને ફોટોગ્રાફ તમારી સાથે લેવા પડાપડી થાય એવો ક્રેઝ તો પહેલાં હતો જ નહીં. તમે ને હું અત્યારે જેમાં ચર્ચા કરીએ છીએ એ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે ને. ટીવી જોવા માટે થઈને પણ તમારે ઘરમાં ટીવીની સામે તો બેસવું પડે ને, ટીવી લઈને ક્યાંય ન જવાય. આપણે ગામડામાં કે નાનું પણ નાગનું બચ્ચું. જ્યારે સોશિયલ મીડિયાનું આવિષ્કાર થયો ત્યારે કોઈને ખબર નથી કે આની તાકાત શું છે. એટલે સોશિયલ મીડિયા જે છે એના થકી આપણા જેવા લોકો જે છે એને પબ્લિસિટી મળી, અને બીજું લોકો પોતાનો મત પણ વ્યક્ત કરતા થયા, અને એના આધારે હવે મેઇન સ્ટ્રીમ મીડિયા જેને કહેવાય ને એણે પણ એ તરફ વળવું પડ્યું. આટલી સોશિયલ મીડિયાની તાકાત કે આ જનસમૂહની શક્તિ છે. નાનામાં નાનો માણસ પણ એનો એવો અભિપ્રાય રજૂ કરે કે આપણે ચક્કર ખાઈ જવા પડે, બૌદ્ધિકો પણ વિચારતા થઈ જાય. એ પ્લેટફોર્મ સોશિયલ મીડિયાએ પૂરું પાડ્યું. જી સોશિયલ મીડિયાનું ગુજરાતી શું છે? દરેકને મોકળું મેદાન મળવું તે. એટલે આમાં બધું જ છે મોબાઈલમાં. તમે એમાંથી શું લ્યો? દૂધે મળે છે, બજારમાં દારૂ મળે છે. તમારે શું લેવું એને? આ સોશિયલ મીડિયા એના જેવું છે. યુવાનોને એટલું કહું કે તમારો વખત પાછો નહીં આવે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સ્વરાજના આંગણે એવી ચર્ચાનો મુદ્દો લઈને આવ્યા છે કે એક સમય હતો જ્યારે લેન્ડલાઇન ફોન, જેને આપણે ટેલિફોન કહીએ, તાર, ટપાલ, આવા અનેકવિધ માધ્યમો હતા જે સંચાર માધ્યમો તરીકે લોકોમાં એક આગવી ઓળખ ધરાવતા હતા. વિજ્ઞાને, માણસે અને ખાસ કરીને કાળા માથાના માનવીએ પોતાના ભેજાની ઉપજથી એવી પ્રગતિ કરી કે આજે સોશિયલ મીડિયા એ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે. સોશિયલ મીડિયા આટલી હદે અને આટલા ઉચ્ચતમ લેવલ સુધી આગળ વધશે એની કોઈએ પણ ક્યારેય કલ્પના નથી કરી. એક હિન્દી શેર મને યાદ આવે છે. આજની આપણી આ ચર્ચા આપણે હિન્દી શેરથી કરીએ કે મેં અકેલા ही चला था जानिबे मंजिल, मैं अकेला ही चला था जानिबे मंजिल, मगर लोग साथ आते गए और कारवां બનતા ગયા. જેમણે પણ ટેલિકોમ ક્ષેત્રે ઉત્ક્રાંતિ કરી અને ખાસ કરીને ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં જે ઉત્ક્રાંતિ કરી, કદાચ એ લોકોને પણ ખબર નહીં હોય કે આ સોશિયલ મીડિયા આગળ જતાં એક મોટો કારવા બની જશે. અને આજના આ એકદમ અલગ અને નોખા મુદ્દે ચર્ચા કરવા માટે સ્વરાજને આંગણે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને પ્રખર રાજકીય વિશ્લેષક આદરણીય જગદીશભાઈ મહેતા સાહેબ. સાહેબ, સ્વરાજમાં આપનું સ્વાગત છે. સાહેબ, સોશિયલ મીડિયાનો આજે એકદમ અલગ, અનોખો અને નોખો મુદ્દો લઈને આવ્યા છે. શું કહેશો આપ? આપણે ગામડામાં કે નાનું પણ નાગનું બચ્ચું. જ્યારે સોશિયલ મીડિયાનું આવિષ્કાર થયો ત્યારે કોઈને ખબર નથી કે આની તાકાત શું છે. સોશિયલ મીડિયાનું ગુજરાતી શું છે? દરેકને મોકળું મેદાન મળવું તે. અત્યાર સુધી એવું બનતું હતું કે માધ્યમો જતા, પ્રિન્ટ મીડિયા હોય યા ટેલિમીડિયા હોય, એ માધ્યમો પાસે જ પત્રકારો હતા ને એની પાસે એકાધિકાર હતો કે સમાજમાં શું વાત પીરસવી. મહાત્મા ગાંધીજીના વખતમાં પત્રો નીકળતા હતા, સમાચાર પત્રો, અને એના થકી એક લોક જુવાળ ઊભો કરતા હતા. પણ એમાં ફરક એટલો હતો કે એમાં જે પીરસે તે તમારે વાંચવાનું કે અનુસરવાનું. તમારા મનની વાત ઉપર સુધી ભાગ્યે જ પહોંચતી, એટલે કે વાચકની કે દર્શકની. અને એને કારણે મોટા ભાગે એવું માનવામાં આવતું કે જે લખે છે તે મહાન છે, વાંચે છે તે નહીં. હાલાકી આપણે ઘણી વખત કહીએ છીએ કે ઈશ્વરનું કોઈ સર્જન નકામું હોતું નથી. દરેકમાં કાંઈ ને કાંઈ ખૂબી હોય છે.
હવે એ ખૂબીને બહાર લાવવાનું પ્લેટફોર્મ નથી, એટલે એ ખૂબી ઢબુરાયેલી હતી. બિલકુલ બિલકુલ. સોશિયલ મીડિયાએ એ કમી પૂરી કરી નાખી. જી. અત્યારે આપણે તો પરાકાષ્ઠા તરફ જઈ રહ્યા છે સોશિયલ મીડિયાની, પણ આપણને ખબર પડી કે સોશિયલ મીડિયા થકી આપણે જેને સામાન્ય રીતે વાચક કે દર્શક માનીએ છીએ એ પણ કેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે, કેટલા બૌદ્ધિક સ્તર એનું ઊંચું હોય છે. હું આપને કહું, મેગા સ્ટાર અમિતાભ બચ્ચન, આમાં એવું છે જેમ સોશિયલ મીડિયા અત્યારે મોબાઈલમાં છે એમ ઘણી વખત આપણને જે વસ્તુ નાની લાગતી હોય ને એ જ સૌથી મોટી સાબિત થતી હોય. 70 mm પડદા ઉપર તહેલકો મચાવનારા મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને જ્યારે પડતીના દિવસો આવ્યા, અસ્તાચળના ઓળા એટલે પડતીના પડછાયા, ત્યારે મૂંઝવણ તો અનેક પ્રકારની દંતકથાઓ છે, અખબારોમાં આવેલી છે. કહેવાય છે કે એ B.R. ચોપરાના ઘરે એક દી રાતના 3 વાગે ઉઠીને હાલીને ગયા. અમિતાભ બચ્ચન પોતે પડોશમાં રહેતા હશે, જુહુ પાર્લા, બોમ્બે. તો આ બધી વાતો અખબારોમાં આવેલી છે કે એના ચોકીદાર B.R. ચોપરાના ચોકીદારે જોયું કે દરવાજો ખખડાવ્યો, કોણે જોયું તો સામે અમિતાભ બચ્ચન. તો પહેલાં માનવામાં ન આવ્યું, કારણ કે જેને ત્યાં દિગ્દર્શકો એની સાઇન લેવા માટે લાઈન લાગતી હોય એ સામેથી રાતના 3 વાગે આવે, એનો અર્થ એમ છે કાં કંઈ અજુગતું બન્યું છે, યા તો કોઈ અનિવાર્ય એવું કામ પડ્યું છે. એણે ચોપરા સાહેબને કીધું કે અમિતાભ સર આવ્યા છે, બચ્ચન સર આવ્યા છે. માનવામાં જ ન આવે 3 વાગે, શું કામ કોઈ આવતા હોય. ફટાફટ આવ્યા, આદર સત્કાર કર્યો. અમિતાભ બચ્ચને કીધું કંઈ પૈસા બૈસા કે, કારણ કે ત્યારે આ બધું જગ જાહેર હતું. ICICI બેંક સહિતના જે પૈસા વૈસા હતા તો એણે એનો બંગલો જે અમિતાભ બચ્ચનનો છે એ બંગલો હાયર કરી લીધેલો બેંકે, અને કીધું આ ICICI બેંકની પ્રોપર્ટી છે, કોઈએ આમાં હસ્તક્ષેપ કરવો નહીં, વેચાણ વગેરે કરવું નહીં. આટલી હદે મેગા સ્ટારને પણ લાગી આવેલું. તો અમિતાભ બચ્ચને કીધું ચોપરા સાહેબે કે કંઈ આવશ્યકતા પૈસા પૈસા, એણે કીધું ના એવું કંઈ નથી, પણ કંઈ એવું એક બહેતરીન ઇમોશનલ ફિલ્મ બનાવો અને હું એ ફિલ્મમાં કામ કરવા માગું છું, પણ ફિલ્મ એવી બનાવો કે એમાં લાગણી પ્રધાન ફિલ્મ હોય અને મારો જે અત્યારનો મારો વિષાદ યોગ છે એ વળી પાછો જે છે એ ઉત્તમ યોગમાં પલટાઈ જાય. તો B.R. ચોપરા તો એના માટે તો સરપ્રાઈઝને બદલે ગિફ્ટ જ હતી, ગોલ્ડન ગિફ્ટ. અમિતાભ બચ્ચન સામેથી આવે એટલે એનાથી મોટી કઈ વાત હોઈ શકે, કારણ કે સુપરસ્ટાર તો હતા જ. એટલે પછી એણે બાગબાન નામનું જે ફિલ્મ બનાવ્યું ને એની સ્ટોરી આ છે કે પછીથી અમિતાભ બચ્ચનનું જીવન બાગબાન જ થવા માંડ્યું. પણ એના પહેલાં એમાં સોશિયલ મીડિયાની એક ભૂમિકા આવે છે કે ટેલિમીડિયા, સોશિયલ મીડિયા. કારણ કે મેગા સ્ટાર 70 mm હવે એને અમરસિંહ નામના એક સમાજવાદી પાર્ટીના નેતા હતા, એ આપણા ચિમનભાઈ પટેલની મિની આવૃત્તિ. હા, ચિમનભાઈ પટેલ પણ આપણે આપણી ભાષામાં કહીએ વાંદરીપાનું, તમામ પક્ષ હારે એને જામે, અજાત શત્રુ ને અજાત મિત્ર એવું. ચિમનભાઈ પટેલ આપણા જે હતા ઘરેણું, આપણે એને નવનિર્માણ આંદોલન, તમારી પેઢીને તો ખબર નહીં હોય, પણ નવનિર્માણ આંદોલન કરીને બહુ વગોવી નાખેલા કે ભાઈ. અને આજની તારીખે ચિમનભાઈ પટેલનું જે લોકો દંતકથાઓમાં વાંચે છે બહુ આદરપાત્ર એવું નહીં, વિવાદાસ્પદ. જેમ શંકરસિંહ વાઘેલાનું પણ એવું છે, નહીતર એ આદરપાત્ર જે આવા લોકો જ તોફાની જેને કહી શકાય, જે કેટલાક નિર્ણયો વર્ષોથી અટકેલા હોય અને ચપટીમાં પૂરું કરે, એ ભાઈ શંકરસિંહ વાઘેલા. અને એ ચિમનભાઈ પટેલે એ વાત પલટાવી નાખી હતી કે ગુજરાત જે છે એ કેન્દ્રનું ખંડિયું રાજ્ય છે. પહેલાં એવું થતું હતું, આપણે કાંઈ પણ કામ હોય, કોંગ્રેસની સરકાર હતી, ભાજપની તો હતી નહીં, પણ સોમવાર પછી મંગળવાર કરવો કે કેમ એ દિલ્હી પૂછવામાં આવતું. ટૂંકમાં આટલું બધું દિલ્હી પૂછ્યા વગર પાણી ન પીવાય. ચિમનભાઈ પટેલ પહેલા મુખ્યમંત્રી હતા, દિલ્હી એને પૂછીને કામ કરે. એક હેલિકોપ્ટર ફાળવેલું નરસિંહ રાવના વખતથી માંડીને, ત્યારે નરસિંહ રાવની સરકાર હતી ને, એક હેલિકોપ્ટર ફાળવેલું સ્પેશિયલ, સવારે દિલ્હી અને સાંજે આવ્યું, સવારે દિલ્હી અને સાંજે સ્ટાર્ટર પ્લેન કે હેલિકોપ્ટર એવું. અને ચિમનભાઈ પટેલ ભયંકર ખેલાડી, જેની કોઈ સીમા નહીં.
તો આપણે વાત એમ કરતા હતા કે શું કામ સોશિયલ મીડિયામાં શું શું થઈ શકે એ આને કેવું અનુસંધાન છે એ તમને કહું છું કે કોઈને એમ લાગે કે વડાપ્રધાન મોટા કે મુખ્યમંત્રી, તો મુખ્યમંત્રી મોટા એ પછી ખબર પડી મુખ્યમંત્રી મોટા હોઈ શકે ચાણક્ય ચાલુ હોય તો. એમ અમરસિંહ નામનો જે વ્યક્તિ હતો એ ચિમન પટેલની આવૃત્તિ મિની, બલકે આમ તો મેગા આવૃત્તિ, કારણ કે એનું કેન્દ્રમાં જ હાલતું હતું. ઉત્તર પ્રદેશના નેતા હતા સમાજવાદી પાર્ટીના, પણ બાબા સિદ્દીકી જેવું બોલિવૂડમાં એનો દબદબો અમરસિંહ. એ આપણી બાજુના એટલે અહીંના સૌરાષ્ટ્રમાં એનું સાસરિયું પાટણ કે ભાવનગર પંથકમાં છે અમરસિંહનું, અને ઘણી વખત આવતા. એટલા ખેલાડી રાજનીતિના તમામ પક્ષ હારે એને જામે. એ સમાજવાદી પાર્ટીમાં મુલાયમસિંહ યાદવના વખતમાં એનો દબદબો. એ કે આ ભાઈ અખિલેશ બખિલેશ તો બચ્ચા ગણાય, કોઈનું કાંઈ ના આવે સમજી લ્યો. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં અમરસિંહને વાત કરો તો કાંઈ આવે જ નહીં એમ કહો તો હાલે. એ જ ખેલાડી એ કે મુલાયમસિંહ કરે. એ અમિતાભ બચ્ચનને મળ્યા કે ભાઈ શું ડખો છે, ભાઈ મારે મુશ્કેલી કાવડિયાની છે, આપણી ભાષામાં વાત કરું, કાવડિયાની મુશ્કેલી છે. એટલે એણે એમ કીધું કે કામ કરો, ભલેની કાવડિયાની મુશ્કેલી હોય, પહેલાં તમે તમારી જાતને એક વખતમાં માની લ્યો, ત્રાજવામાં મૂકી દો ને તમે હરી ફરી લ્યો, ખબર પડે જગત કેવું છે. કારણ કે અત્યાર સુધી જગતે તમને જોયા છે, તમે જગતને નથી જોયું. તમારી ફિલ્મની ટિકિટ લેવા માટે લોહી ચાણ હાથ કરનારી પ્રજા છે આમ જુઓ તો, અને મેગાસ્ટાર કરે છે. તો સામાન્ય દર્શકનો તો કોઈ આપણે વાંક ન ગણીએ, પણ જે લોકો તમને સ્ટેજ ઉપર બોલાવીને પોતાની પ્રતિમા ઉજળી કરે છે એવા લોકો અહીંયા જરાક ટહેલ તો નાખી જુઓ, ખબર પડે. એટલે જે તે સમયમાં અનિલ અંબાણીથી માંડીને તમને કહું, જે અખબારોમાં આવેલી વાતો છે, બધાને યારે અમિતાભના સંબંધ હોય જ. અને અમિતાભ બચ્ચનને તો નહેરુ પરિવાર સાથે પણ એવા સંબંધ, રાજીવ ગાંધીના લગ્ન સોનિયાબેન સાથે એ અમિતાભ બચ્ચનના ઘરે થયેલા. આટલો ગરોબો એને રજવાડા છે. હરિવંશરાય બચ્ચન અમિતાભ બચ્ચનના ફાધર, એ તો બહુ મહાન કવિ, બરાબર. તો મધુશાલા જેણે ગીત રચ્યું, મધુશાલા, એ ખાલી એક જ મધુશાલા નહીં, તો આપણને યાદ છે, બાકી તો બહુ મહાન કવિ. તો એવા ઘરાના એ પણ એણે પેલા અંબાણી અદાણી જેને એ જમાનામાં જેટલા ઉદ્યોગપતિઓથી માંડીને એના જે સંપર્કો હતા બધે પૂછી લીધા, ક્યાંય બહુ મેળ ન પડ્યો. પછી અમરસિંહે કીધું કે જો આ જગત છે, તમને અત્યાર સુધી જગતે જોયું છે, તમે જગતને જોઈ લીધું. પડે છે ત્યારે કોઈ સાથે નથી હોતું, ચડે છે ત્યારે જ હોય છે. દુનિયામાં તમારી ચડતી કળા હોય ને, તમે ખુદ આજે તમે ગમે ત્યાં સર્વે કરી લેજો, આપણા જ બધા સગા સંબંધીઓ છે, તમે એને એમ કહો ને કે સાહેબ મેં એક મકાન લીધું છે, કયો કલર કરવો એ ખબર નથી પડતી, તો 50 લોકો તમારી મદદ કરવા આવશે. કે એમાં હું ભલામણ, હું આવી જઈશ ને કાલે હાટે લીલો કરશું, લાલ કરશું, પીળો કરશું, ગુલાબી કરશું. તમે એમ કહો મારે ફર્નિચર કેવું કરવું છે, ઇન્ટિરિયર ડેકોરેશન, એ હાળી ખબર નથી પડતી, તો 50 લોકો આવશે. સગા સંબંધી નહીં હોય તો આવશે. હું કામ ચડતી કળા છે કે એક કબાટ અહીંયા રાખજો, એક ફલાણી બારી અહીંયા રાખજો, ઢીકણું રાખજો. પણ તમે ઈનો ઈ જ સગા અને તમે ઈનો ઈ, તમે એમ કહો કે ભાઈ મેં બધું કરી લીધું અને મકાને થઈ ગયું ને બધું થઈ ગયું, હવે એક હપ્તો જે છે ને એ ડખો છે. જો એક ટેકો મળી જાય ને 30,000 રૂપિયાનો બેંકનો હપ્તો, તો મારે એક ડખો મટે એમ કીધું. પણ વાત તમારી સાચી. એનો જે તમને એડવાઇસ કરવા આવતા હતા, અરે અડધી રાતે કહેજો ને ભલામણા એમાં હું એસી લેવા જાઉં તો આપણે હું ભેગો આવીશ, કારણ કે એ સુખની વાતો છે. એસી લેવા જવું છે એ સુખની વાતો છે, સુખના હદાય સગા. આપણે એમ કે ભાઈ મારે બપોરે તો તમે તો સૂઈ ગયા હશો ને, બપોરે તો સૂતા હશો ને, મારે મહેમાન આવે એમ છે ને એસી, અરે ના 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 એમાં શું ક્યાં ફરજિયાત છે, તમે તારે અડધી રાતે તમને છૂટ છે ભલામણા, આવશું આપણે ફલાણી દુકાનેથી લઈ આવશું ઢીકણું વસ્તુ. હું કામ સુખની વાત છે, નડો એમ નથી. એનો એ જ સગાને તમે એમ કહો કે 30,000 રૂપિયાનો હપ્તો છે બેંકનો, હવે એ જો એક હપ્તો તમે મને આપી દો તો એટલે દુનિયાભરના બાના આવશે, મારે આમ થઈ ગયું, મારે તેમ થઈ ગયું. અમિતાભ બચ્ચને જેને જેને કીધું બધાએ આમ થઈ ગયું તેમ થઈ ગયું. પછી અમરસિંહે કીધું કે તમે 70 mm છુઓ ને, એનાથી તમે નીચા જાઓ ને 35 mm, 25 mm, 30 સેન્ટીમીટર, 70 સેન્ટીમીટર, જેને આપણે ટીવી કહેવાય છે. તો એ જમાનાનું સોશિયલ મીડિયા કહું છું. હજી ત્યારે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. તો
તો મેગાસ્ટારને પણ પ્રશ્ન થયો ભલામણા હું આ મેગાસ્ટાર 70 mm મારા ફિલ્મો ઉતરે, પ્રકાશ મહેરાઓ ને મનમોહન દેસાઈઓ મને ફિલ્મ ઉતારે મારીને, હું ટીવીને પડદે આવડું કેવું? અને એ જમાનામાં તો ટીવી પાછું એવું હતું દૂરદર્શન જેવું કે અમુક સમય જ આવે. તો આને કીધું કે ભાઈ તું એ બધું ભૂલી જા, નાનપ બાનપ ભૂલી જા, મોટું બનવું જ નાનું થઈ જા. મોટું બનવું હોય તો નાનું થઈ જાય. જે લોકો છે ને કોઈ નાનપ ન અનુભવે ને એનાથી કોઈ મોટપ એને અટકાવી ના શકે. આપણે દુઃખી થઈ જાય ને પછી ઘણી વખત છે ને માનસિક રીતે દુઃખી થઈ જાય. કોઈ કામ ધારો કે અત્યારે આપણે પત્રકાર છીએ ને બધું છે, ફાંકા ફોજદારી કરીએ, કાલે આ બધું હોય છે ને ડુંગળી વેચું ક્યાં ફરક પડતા હે? આપણે ચોરી કરવી કે એ માથાકૂટ છે ને. ડુંગળી વેચો, શાક બકલું વેચો, કથા કરો, જે તમને આવડે એ કરો. તમારે મૂળ પેટ ભરવાથી કામ છે. છવાઈ જવું ને કોકની ઉપર ભૂરકી છાંટી નાખવી, હું બહુ મહાન છું, એવો બધો ઈગો હોય તો માથાકૂટ છે ને. આપણે ક્યાં કહેવાનું હોય? આપણે તો કામથી કામ છે. અમિતાભ બચ્ચને કીધું કે તમે ટીવીમાં આવો. એની પહેલાં એને અમેરિકા લઈ ગયા. કૌન બનેગા કરોડપતિ જે તમે હું અત્યારે સુપરસ્ટારની દ્રષ્ટિએ જોઈએ છીએ, એનો આવિષ્કાર આવી રીતે થયેલો છે અમરસિંહના કહેવાથી. પરદેશમાં જઈને જોયું. ટેલેન્ટ શો પણ અહીંયા આવે છે, પણ એની કાયદેસરની આવૃત્તિ છે એ ત્યાં છે. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ છે ને, એ વર્લ્ડ ગોટ ટેલેન્ટ, અમેરિકાઝ ગોટ ટેલેન્ટ, ત્યાં એવું છે. પછી એનું ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, આપણું પ્રાદેશિકરણ. એમાં કોણ બનેગા કરોડપતિ પણ ત્યાં પણ હુ મેક્સ મિલિયનર્સ કે ત્યાં એવું કંઈક હતું ડખો. આપણે કોણ બનેગા કરોડપતિને ગુજરાતી કર્યું. પણ એ જે સેટ આખો જે બનાવ્યો એ લોકોને જોવા અમરસિંહ લઈ ગયા. અમિતાભ બચ્ચન જો આવું હોય છે, દર્શકોથી ખીચોખીચ સેટ હોય, તમારી પર આ પ્રકારની લાઇટિંગ હોય, આ પ્રકારનો કન્સેપ્ટ છે, તમે પ્રશ્ન પૂછો એટલે જનરલ નોલેજ જેવું પણ લાગે, એમાં ઇનામ લાગે ના સ્પોન્સર્ડ હોય એટલે બીજું તો અમિતાભ બચ્ચન કે આમાં પૈસા તો મળી કે એના કરતાં તને બીજું કહું. અમરસિંહે કીધું તમે છે ને અમસ્તાઈ પોપ્યુલર તો છો જ, પણ એના માટે તમારે શું કરવું પડે? ન્યા જવું પડે ને, થિયેટરમાં. તમે ઘરે ઘરે આવશો તો ઓર વધી જવાનું. કારણ કે પછી તો ઘરમાં તો ટીવી ચાલુ જ હોય દરેકના. તો બચ્ચા તમને ઓળખશે, બૈરું તમને ઓળખશે, મહેમાન જેને ફિલ્મ મારે નાતો નથી એ તમને ઓળખશે. ઓલું તો ફિલ્મ જેને જોવું એ થિયેટરમાં જાય ને મોટા ભાગે યંગસ્ટરો જતા કે કોઈ શોખીન હોય જાય, પણ જનરલી બધા ન જાય. હવે ટીવી તો ટીવી હોતા હે, ઘરના સદસ્ય જેવું છે. તો બધાય તમને જોશે ને તો તમારી ઓરા વધી જશે ને તમારી બ્રાન્ડ વેલ્યુ ઓર વધશે. આપણે જાણીએ અમિતાભ બચ્ચન આવ્યા કોણ બનેગા કરોડપતિ, અત્યારે તો કંઈક 30-31મી સિરીઝ ચાલે છે અને તે પછીનો તો આખો ઇતિહાસ પલટાઈ ગયો. તો એ શું થયું? એ પહેલી સોશિયલ મીડિયા હતી ઘર સુધી આવવાની. હવે આપણે આપણા સોશિયલ મીડિયા તરફ આવીએ કે આ શું છે. તમે ને હું અત્યારે જેમાં ચર્ચા કરીએ છીએ એ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે ને. ટીવી જોવા માટે થઈને પણ તમારે ઘરમાં ટીવીની સામે તો બેસવું પડે ને, ટીવી લઈને ક્યાંય ન જવાય. આ અત્યારે સુપરસ્ટાર જેવા થઈ જઈએ છીએ. હું 30-35 વર્ષથી આ ક્ષેત્રમાં છું જર્નાલિઝમમાં. મારી એક ઓન ધ સ્પોટ નામની કોલમ, જેના થકી હું થોડો પ્રચલિત હતો, પણ એ ગણ્યા ગાંઠા લોકોમાં જે મારા રેગ્યુલર વાચકો હોય, આ છે તે છે વગેરે, અને એ સંપર્કવાળા રેર ઓફ ધી રેર કેસમાં લોકો આવતા કે જે વાંચીને પ્રભાવિત થઈને આવે, સાહેબ તમારો ફલાણો આર્ટિકલ વાંચ્યો, અમને બહુ ગમ્યું વગેરે. પણ એ ગણ્યા ગાંઠા હતા. અને એ જ વાત અત્યારે છે. તમે માની લો છેલ્લા 2-3 વર્ષથી આપણે આ સોશિયલ મીડિયાના માધ્યમ થકી વિવિધ વિષયો પર ડિબેટ કરીએ છીએ. તો તમને અત્યારે કોઈ સુપરસ્ટાર જેવી હાલત થઈ ગઈ. આપણે ક્યાંય જઈએ જગતના કોઈ ચોરા ચૌરાહોમાં, કોઈ ગામમાં, તો તમે કોઈ મહાન માણસ હો અને તમારા ઓટોગ્રાફ ને ફોટોગ્રાફ તમારી સાથે લેવા પડાપડી થાય એવો ક્રેઝ તો પહેલાં હતો જ નહીં. એટલે જે રીતે કેબીસીમાં આવવાથી અમિતાભ ઘરે ઘરે જાહેર પ્રસિદ્ધ થઈ ગયા હતા, એનાથી વિશેષ અને એના કરજ વગેરેમાંથી નીકળી ગયા અને પોપ્યુલરિટીની ચરમસીમાએ પહોંચી ગયા. આજે પણ વયોવૃદ્ધ કહી શકાય એવા હોવા છતાં યંગસ્ટરને શરમાવે એની સ્ફૂર્તિ પણ છે ને એટલે એની કિંમત પણ છે. તો એ જે માધ્યમ છે એ ટીવીની દ્રષ્ટિએ, ઓલા સિનેમાની દ્રષ્ટિએ ટીવી નાનું હતું, એમાં સોશિયલ મીડિયા ટીવીની દ્રષ્ટિએ નાનું ગણાય. કોઈ એમ લાગે યુટ્યુબ ખીચામ નાખીને હવ ફરે, પણ એની તાકાત એવી છે કારણ કે આ માધ્યમને તમે બસમાં બેસીને નિવાળી શકો.
તમારા ખેતરના શેઢે બેહીને તમારા ઢોર ચરતા હોય ને તમે પાળી ઉપર બેઠા હો તો ન્યાય તમે બેઠા બેઠા જોઈ શકો. તમે પાણી વાળતા હો, ખેતરમાં કંઈ વાવેલું હોય ને પાણી વાળતા હો, તમે મોટર ચાલુ કરી દીધી, પાણીનો ધોરિયો થઈ ગયો, તમે મૂકી દીધું, પાણી આખા ક્યારામાં જાતું હોય તો તમારે ટાઈમ પાસ કરો. પહેલા જમાનામાં શું કરતા લોકો? વાહણી વગાડતા, અમથે અમથા ભજન ગાતા, પોતાની મરજી પડે એમ, કારણ કે બીજું માધ્યમ કંઈ હતું નહીં. હવે મોબાઈલ આવી ગયો, તમે તમામ ખેડૂતો રાતના જે છે આપણને હજારો લોકોના ફોન આવે છે કે અમે તમારો ફલાણો કાર્યક્રમ સાહેબ જોયું. આપણને લાગે ક્યાં જોયું, પણ આ બસ આ યુટ્યુબમાં. એટલે સોશિયલ મીડિયા જે છે એના થકી આપણા જેવા લોકો જે છે એને પબ્લિસિટી મળી, અને બીજું લોકો પોતાનો મત પણ વ્યક્ત કરતા થયા, અને એના આધારે હવે મેઇન સ્ટ્રીમ મીડિયા જેને કહેવાય ને એણે પણ એ તરફ વળવું પડ્યું. આટલી સોશિયલ મીડિયાની તાકાત કે આ જનસમૂહની શક્તિ છે. દરેકમાં કેટલી ક્ષમતા છે, બૌદ્ધિકતા સ્તર છે, એ પહેલાં તો કહી શકતા નહોતા, કારણ કે એની પાસે કોઈ પ્લેટફોર્મ નહોતું. તમે બોલો એ જ સાંભળવાનું હતું. હવે એ પણ પોતે પણ પોસ્ટ કરી શકે અને વાયરલ કરી શકે કે ભાઈ તમે આ અમારો પ્રશ્નનો જવાબ આપો. દાખલા તરીકે તમને કહું, આપણે જે બોટાદમાં હમણાં ઘટના બની પોલીસના દમનની, તો તમે જુઓ ઇન્ટેલેક્ચ્યુઅલ જનતા પણ કેટલી હોઈ શકે. આપણા મંત્રી ઋત્વિકભાઈ પટેલે એમ કીધું કે આ દંગલ જે કર્યું બોટાદની બાજુના હળદર ગામમાં એ બહારી તત્વોનું કારસ્તાન છે. ઇમિડિયેટલી આ સોશિયલ મીડિયાના તમામ જે વ્યુઅર્સ હોય છે એ લોકોએ સામો પ્રશ્ન કર્યો કે જો બહારી લોકોનું આ કારસ્તાન હોય તો તમે ઘરનાને શું કામ માર્યા? એ પ્રશ્નોનો જવાબ આજની સુધી કોઈ આપી શક્યું નથી. એટલે આ સોશિયલ મીડિયાની તાકાત છે, અને આ માધ્યમે એક બીજી આઝાદી અપાવી. આપણે આ આઝાદી તો મળી જ મળી, પણ ખરી આઝાદી શું છે કે મનની મોકળાશ. તમે ક્યાંક હળવું હૈયું તો કરી શકવા જોઈએ, અને તમને કોઈ માણસ નાના માનતા હોય તો એને તમારે તમારી ક્ષમતાનો પરચોય આપવાની તો વ્યવસ્થા હોવી જોઈએ. સોશિયલ મીડિયા એ છે, તમે કોઈને અવગણી ન શકો. નાનામાં નાનો માણસ પણ એનો એવો અભિપ્રાય રજૂ કરે કે આપણે ચક્કર ખાઈ જવા પડે, બૌદ્ધિકો પણ વિચારતા થઈ જાય. એ પ્લેટફોર્મ સોશિયલ મીડિયાએ પૂરું પાડ્યું. જી જી. આજના યુગમાં સોશિયલ મીડિયા આટલું પ્રભાવી છે. સંયમ, સાદગી, ધીરજ અને ધૈર્ય સાથે આજની યુવા પેઢી ખાસ કરીને એમાં બહુ ક્રેઝ છે. તો એનો ઉપયોગ એકદમ સંયમ સાથે કરે અને એનું વળગણ ન રહે, એના માટે જો આપ સાહેબ કંઈક સમાજને અથવા ખાસ કરીને યુવાનોને કંઈક કેવો? જો એવું છે, સારા સુવાક્યોથી સમાજ સુધરી નથી જતો, સુવાસથી અને સારા કાર્યોથી સુધરે. અને અનુકરણ કરવા માટે થઈને એની પાસે કોઈક એવો આદર્શ વ્યક્તિત્વ હોવું જોઈએ. ભાષાના સામ્રાજ્યથી કશું ન થાય. બોલવાવાળા તો હજારો લોકો છે, પણ તમે એને પાસે તમે જે મહાન ફિલોસોફર હોય ને સમાજને સારું પીરસનારા, એ પાછા એના આઈટી રિટર્ન ભરે ત્યારે નીલ ભરાવે કે આ મારી આવક બતાવતા નહીં એટલે હાલે. બરાબર, આ તો મોટો પ્રોબ્લેમ આ તો છે. આપણે બધી જેટલી પણ આ સમાજમાં ખરાબી શું કામ પ્રવર્તી રહી ખબર છે? બસ આ જ આપણે કહીએ છીએ ક્યાંક, કરીએ છીએ ક્યાંક. બરાબર છે, 100%. પેલા જમાનામાં આ ધંધો નહોતો. જે કહેતા તે કરતા. હવે એવું છે કે કહેવામાં જે હોશિયાર છે એને મહાન ફિલોસોફર ગણવામાં આવે છે, મોટિવેશનલ સ્પીકર. અમારે ત્યાં એક પવન ખેરા, લગભગ તો એ જ કે બીજા કોઈ એક ખેરા કરીને સાહેબ હતા, એ બહુ મોટા મોટિવેશનલ સ્પીકર છે ખેરા સાહેબ. એના પુસ્તકો બહુ બહાર પડેલા. અમદાવાદમાં એ આવ્યા તો અમારા માલિકે, ત્યારે હું સંદેશ પ્રેસમાં હતો, કે ભાઈ એનો ઇન્ટરવ્યૂ લઈ આવો. અને એનું પુસ્તકનું એનો મેઇન વિષય જ કે જિંદગી જીતી બતાવવાની. એમ ક્યારેક હારની વાત જ નહીં, હારને જીતી બતાવો. હા, એવું એનું ટાઇટલ હતું. અને બહુ પ્રચલિત, જ્યાં જઈને એના સેમિનાર મોટા મોટા. આજે તમે અહીંથી લીમડી જાઓ ને તો જે પુસ્તકનો સ્ટોલ છે ત્યાં એના પુસ્તક મળે છે. બરાબર, ફરાણાભાઈ ખેરા, 99% પવન ખેરા હતું નામ મોટા ભાગે. હવે હું એને મળવા ગયો તો
એણે પહેલાં એની બધી ફિલોસોફી શરૂ કરી, જીવનમાં હાર આવી રીતે થવું નહીં જોઈએ, પૂછડું ના થવું જોઈએ ને, આમ કરું ને તેમ કરું. મેં એને એમ કીધું કે બાપુ બીજું બધું છોડો, પહેલાં હું તમને એક પ્રશ્ન સાદો પૂછું. જિંદગીમાં હાર કદી કબૂલ્યું નહીં, તમે એમ કહો છો કે હારને જીતમાં પલટે, તો તમે ચૂંટણી તમે તો હારી ગયા, એ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. તમે ચૂંટણી હારી ગયા તો કે નહીં મેં હાર કબૂલી નથી. એવું ના હાલે કે પીંજણ. એક ભાઈએ કીધું કે આ બ્રહ્માંડમાં એવું કોઈ માણસ નથી કે જે મને ન માનતો હોય, અનુસરતો ન હોય. તો ઓલાએ કીધું ભાઈ તમે તો પર્ટિક્યુલરલી આ ધર્મના છો ને, હવે એ ધર્મના ન હોય એ તો તમને ક્યાંથી માને? તો કે મને ન માને ને હું મારા બ્રહ્માંડમાં નથી માનતો. તમારું બ્રહ્માંડ સીમિત છે એમ કહો નહીં. તમારો બ્રહ્માંડ સીમિત છે. જુનાગઢના દાંત એક ગિરનાર કે એમાં એક આશ્રમભાઈ ચલાવતા હશે, આશ્રમ હતો. ત્યાંથી એક મહાન સંત એ અમદાવાદ આવ્યા અને અહીંયા રતુભાઈ સિંગાળા જે રાજકોટમાં પ્રિન્સિપલ હતા માલવિયા કોલેજના કે પીડીએમને એના, તો એણે મને એ લોકોએ ચિઠ્ઠી મોકલી કે ભાઈ જગદીશભાઈને મળજો. એ સંતના અનુયાયીઓને કીધું. તો અનુયાયીઓ મારે ત્યાં પ્રેસે આવ્યા. એણે કીધું કે મહાત્માજી પધાર્યા છે અને તમારે એનો ઇન્ટરવ્યૂ લેવાનો છે, એટલે આ ભલામણ છે. મેં એને વિનંતી પણ કરી કે ભાઈ મહાન સંતો હોય ને એનો આપણે ઇન્ટરવ્યૂ શું લઈએ, આપણી પણ બી ઓકાત હોવી જોઈએ ને. એના કરતાં એને કહો જે ઉપદેશ આપવો હોય આપે, અમારાથી બનતું હશે અમે એમાંથી ગ્રહણ કરીને છાપા લખી દેશું. કારણ કે સંતોના ને મહાન ફિલોસોફરના ઇન્ટરવ્યૂ માટે એ બી કક્ષા હોવી જોઈએ. અને આપણને એવો કોઈ વાહ નથી, આપણે કંઈ ખબર નથી તો નથી. ખોટું શું ભાઈ હાયા ફાંકા ફોદારી કરવાનો મતલબ નહીં. તો કે ના ના એવું નહીં, પણ તમને ખાસ બોલ્યા વાત છે ને તમારે આવવું જ પડશે ને આમને ના આવીશ કીધું. સવારે આવું જ હતું રવિવારને, એનો આખો દરબાર ભરેલો ને સંત મહાત્મા બિરાજમાન હતા, વિંદળા ઢોળતા હતા હંધાઈ. અને આવ્યા પત્રકાર એટલે મહાત્માજી જરાક ઓવર હતા થોડાક, તો કે બિરાજો, મને આસન આપ્યું કે હવે બસ થોડીક વાર પછી બધું ઔપચારિકતા પૂરી કર્યા પછી કીધું કે હવે તમે ઇન્ટરવ્યૂ લ્યો. મેં તો ત્યારે એણે સવિનય મેં તો એને કીધું જ કે ગુરુદેવ સાચી વાત કરું કે એક તો અમારો આ વિષય નથી, તમે સાધક છો અને તમે સાધ્ય પણ છો તમે, એટલે હું તમને કંઈક વાકાતરાહ પૂછું, એક તો અમારી બધી તમે જાણો છીછરા ભણવું હોય, કારણ કે અમારે જગતમાં જીવન છે, તમારી જેમ અલૌકિક જીવન નથી, લૌકિક છે. એટલે ડખે ચડીએ અને ખરાબ લાગે એને કરતાં બેટર છે કે તમારે જે કંઈ મેસેજ આપવાનો છે એ આપો તો અમે લખી નાખીએ. બધા બેઠા હતા એટલે બાપુ જ મેં કીધું ઓવર હતા. બાપુ કે નહીં એવું ના ચાલે, પત્રકારમાં તો બધું આમ હોવું જોઈએ ને, પત્રકાર તો હોશિયાર હોવો જ જોઈએ ને, પત્રકારે એવા પ્રશ્ન પૂછવા જ જોઈએ ને આમને તેમને. અરે બાપુ મેં કીધું બહુ કરી ભાઈ સાહેબ, તમે અમારી આબરૂ કાઢશો એટલે આમ રાખો કીધું. હા થોડીક રાખો, ઠીક રાખો, ઠીક રહે. નહીં નહીં કે તમારે પત્ર પૂછવું જ પડે આમને તેમને. બોલો ભાઈઓ, બધા એના અનુયાયીને કીધું બોલો ભાઈઓ, સાચી વાત કહું છું ને, પત્રકારને હું ખુલ્લે દિલથી કહું છું કે બે ધડક તમે મને પ્રશ્ન પૂછો. હવે તો હળવો હદ થઈ ગઈ. મેં કહું ઓકે હાલો ભાઈ. હવે બાપુ બે પ્રશ્ન, પહેલો પ્રશ્ન પછી એના પછી હું બીજો પૂછું. પ્રશ્ન નંબર 1, ઈશ્વરની મરજી વિના પાંદડું હલતું નથી, એ વાત સાથે આપ સહમત છો કે કેમ? હા કે ના? બીજું મારે ફિલોસોફી આમાં આમ કીધું ને ફલાણા ગ્રંથમાં એવું કાંઈ લાંબુ ટૂંકું નહીં, હા કે ના. હા એટલે મને એણે કીધું કે આ પ્રશ્ન જ વાહિયાત છે. કેમ થયું એ કે આમાં પહેલી વાત તો પ્રશ્નમાં જવાબ જ છે, આ કોઈ દી પૂછવું જ ન જોઈએ. ઈશ્વરની મરજી વગર પાંદડું નથી હલતું એ જગ જાહેર વાત છે. આપણે બધા શ્વાસ એ એને કારણે જ લઈએ છીએ, આ પવન વાયરા એને કારણે વાય છે, જંગલમાં લીલોતરી એને કારણે છે, સૂર્યના પ્રકાશ એને કારણે છે, પંચતત્વને કારણે બધું ચાલે છે. તો એ તો સનાતન સત્ય છે. એટલે આ પ્રશ્ન જ મૂર્ખામી ભર્યો છે. મેં કીધું હશે, મેં તમને પહેલાં તો ગુરુદેવ કીધું કે ભાઈ અમારું છીછરું જ્ઞાન છે, સીમિત છે, તો કદાચ કોઈ પ્રશ્ન મૂર્ખામી જેવો લાગે ખરો. એ તો મેં આપને પહેલાં કીધું હતું ને, કાંઈ વાંધો નહીં. હવે મારો પ્રશ્ન નંબર 2 કે 3 વર્ષની દીકરી ઉપર યૌનાચાર કોઈ કરે એ ઈશ્વરની મરજી ગણાય કે કેમ? હા કે ના? બધું જ ઈશ્વરની મરજી પ્રમાણે થાય તો વાહ, બરાબર છે. વાહ. અને જે સન્નાટો 5 મિનિટનો રહ્યો આખી સભામાં, કારણ કે ઈશ્વરની મરજી વગર કંઈ થતું નથી, તો જે દીકરી, હું તો 2-3 વર્ષની દીકરી એટલે વાત પૂરી થઈ ગઈ, એની ઉપર તમે જો કોઈ કુદ્રષ્ટિ કરે
એને ઈશ્વરની મરજી ગણવી કે કેમ, હા કે ના. ના હા બરાબર છે. એટલે કેટલીક બાબતો એવી છે મિત્ર, એ ગહન વાતો છે, બિલકુલ બિલકુલ. અને એ જ્યાં સુધી અનુસરો નહીં, આને મેં કીધું એમ ભલે તાર્કિક વાત તો છે જ, હા પણ હવેના યુગમાં કેટલાક પોતે જે મોટિવેશનલ સ્પીકર્સ જે હોય છે એ બોલે તો આવું જ સન્નાટા છવાઈ જાય, હા પણ પછી મેં તમને કીધું એમ કે રિટર્ન નીલ ભરજો. રિટર્ન નીલ ભરજો. એટલે યુવા પેઢીને આપણે કહીએ છીએ, તમે તમે ચા પીઓ પ્લીઝ. યુવા પેઢીને કહીએ છીએ કે સોશિયલ મીડિયા હોય યા કોઈ પણ હોય, એક વસ્તુ જો ઈ જાળવે ને યુવા પેઢી, કે વખત પાછો નથી આવવાનો, બાકી બધું જ પાછું આવવાનું. આવવાનું છે. હા હા તમને બગડવા માટે પણ અવકાશ છે, હા પેલા સુધરી તો લ્યો. બરાબર છે. તમારી પાસે પૈસા હશે તો તમે ગમે ત્યારે વાપરી શકશો, હાજી હાજી પેલા ભેગા તો કરો. બરાબર છે. તમે યુવાની વેડફી નાખશો તો વૃદ્ધાવસ્થામાં જ્ઞાનની કોઈ વેલ્યુ નથી. નથી. વાહ, યુવાની વેડફી નાખીએ. યુવાનીમાં તમે પરિપક્વતા વેડફી નાખો તો વૃદ્ધ થયા પછીના જ્ઞાનની કોઈ વેલ્યુ નથી. નથી. વાહ પછી તમને ખબર તો હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. પછી શું? પછી શું? અબ પસ્તાએ ક્યાં હોગા જબ ચીડિયા ચૂક ગઈ ખેત. વાહ જ્યારે તમારે જે જ આવશ્યકતા હોય એ બધું આમાં ઉપલબ્ધ તો છે જ. જી તો જ્યારે જે આવશ્યકતા હોય એ તમે લો. તમે માંદા પડો ત્યારે જ દવા ખાવ છો ને, ખુશીથી દવા નથી ખાતા, ફાંકી ખાઓ, હા હા દવા નહીં ખાઓ. હા 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 એવી રીતે આ મોબાઈલમાં બધું જ છે, હા પણ તમે એક વખત તમારી જાત સાથે, આપણે છે ને આખી દુનિયા સાથે કનેક્ટેડ છીએ આપણી જાત સિવાય. જાત સિવાય હા આપણે આપણી યારે કોઈ દી વાત જ નથી કરતા. કરતા. હું તમારી યારે કરું, તમે આખા જગત યારે કરો, આપણે બધા લાઈક કરે, ફલાણું કરે, ઢીકણું કરે, કરોડો લોકો આમથી આમ હવારથી હાંજ સુધી, હવારથી હાંજ સુધી. અમારે એક અમદાવાદના મિત્ર છે જી કે સાહેબ રોજ એનો આવો જ ફોન હોય, હા સાહેબ મને શું લાગે છે મુખ્યમંત્રી તરીકે ફલાણાભાઈ રહે, ભૂપેન્દ્રભાઈ જાહે, ફલાણાભાઈ રહે, યોગી આદિત્યનાથે આમ કર્યું, નરેન્દ્ર મોદીનું હાલ છે કે એ સંન્યાસ લઈ લે, આવું ને આવી જ બધી વાતો હવાના પોરમાં જેમ. હા હા એને એમ છે કે એ આવું મને કહીને પોતે એમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ હું છું એવું જગદીશભાઈ ઉપર પ્રસ્થાપિત કરવા, કે હું આવડો મોટો વિચારક છું, મને રાજનીતિની ખબર પડે, આવું એ માને. હા હા એક દી મેં એને ફોન કર્યો, હા મેં કીધું કે ભાઈ તમારી જે દીકરી ભણે છે હા એના યુનિફોર્મ કેટલા આખા વર્ષમાં જોઈએ છે એનું એક લિસ્ટ આપો, હા એની ફી ભરાઈ ગઈ કે નહીં એનું લિસ્ટ આપો, ચોપડા લેવાઈ ગયા કે નહીં એનું લિસ્ટ આપો. મને કે કેમ? મેં કીધું પીએમઓમાંથી ફોન હતો, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, હા ત્યાંથી મને ફોન હતો કે આ 100 વ્યક્તિ જે છે એનું આ બધું લિસ્ટ મને મોકલો એટલે અમે વ્યવસ્થા કરી દઈએ. મને કે ક્યાંથી ફોન હતો? અરે મેં કહું આપણે રોજ આ ચર્ચા કરીએ ને નરેન્દ્ર મોદીની ઓફિસ, પીએમઓ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, ત્યાંથી ફોન હતો કે ભાઈ આ ભાઈને બધું વ્યવસ્થા કર. અરે મને કે યાર શું મજાક કરો આમ તેમ. ના ના સિરિયસલી. અરે મને કે યાર તમે યાર હવારના પોરમાં ભલામણા, હવે એ કોઈ દી મને યાદ કરતા હોય ને કોઈ દી આવું બને કે તમે હું યાર ભલામણ, તો મેં કીધું તમે હવારના પોરમાં શું કામ માંડીને બેઠા હો છો? બરાબર વાત છે, હકીકત છે. આપણે 6 મહિનાથી કીધું વાત કરીએ, તમે મારી દીકરી વિશે પૂછ્યું નથી, મેં તો તમારી પૂછવાની તમે મને તક જ નથી આપી. હા બરાબર છે. તમે કોઈ દી પૂછ્યું મારી દીકરી વિશે પણ કે કેટલામું ભણે છે, કેવડી થઈ, શું છે શું નહીં, તમે એનું કંઈ વ્યવિશાળ માટેનું પ્રાયોજન છે કે કેમ, આમાં બીજું શું હોય? હા 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 એ તો દીકરીના જ માગા હોય ને વવારું થોડા હોય. નહીં, બરાબર છે. દીકરીના જ તો ખોટું તો કાંઈ છે નહીં. હા. પણ આપણે મેં તમને, અચ્છા તમે મને પૂછ્યું ક્યારેક મારા ફાધર છે તો ભાઈ તબિયત કેમ છે, દાખલા તરીકે હેલો આઈ, પણ હા હા તમને એ ખબર નથી કે હું ક્યાં રહું છું, મારા દીકરી છે કે નહીં, પરણ્યો છે કે નહીં, બાપા છે કે નહીં, નરેન્દ્ર મોદીને યોગી, નરેન્દ્ર મોદીને યોગી, એટલે ભાઈ હું માંડ્યું છે. હા બરાબર વાત છે. એટલે આમાં બધું જ છે મોબાઈલમાં. તમે એમાંથી શું લ્યો? દૂધે મળે છે બજારમાં, દારૂ મળે છે, હા આપણે શું લઈએ? તમારે શું લેવું એને? આ સોશિયલ મીડિયા એના જેવું છે. યુવાનોને એટલું કહું કે તમારો વખત પાછો નહીં આવે. જી જી બિલકુલ. આ બધું એમને, તમે આજે શોલે ફિલ્મ જોવા જાઓ તો અમજદ ખાન જે છે એ કાલિયાને બધાને ગોળી જ મારે છે અને બસંતી નાચે જ છે. અમજદ ખાન મરી ગયા ને 20 વર્ષ થયા, હા રાઈટ. તો હજી પટ્ટા જ પછાડે છે, કારણ કે એ શોખ જે છે ને એ જૂના નથી થતા જી જી. કોઈ દિવસ. હા 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 તમારો હોશ જે છે ને એ ખતમ થઈ જાય. ખતમ થઈ જાય છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. સાહેબે ખૂબ જ સરસ વાત કરી સોશિયલ મીડિયા મુદ્દે, કે તમારા શોખ ક્યારેય જૂના નથી થતા,
એ આપણો હોશ છે એ નીચો થઈ જાય છે, એ ખતમ થઈ જાય છે. અને આમાં બધું જ છે સોશિયલ મીડિયામાં. પણ આપણે દૂધ લેવું છે કે દારૂ, તે આપણી વિવેક બુદ્ધિ ઉપર આધીન છે. સાહેબ, સ્વરાજ મીડિયા સાથે સોશિયલ મીડિયાની ચર્ચા કરવા બદલ આભાર. ધન્યવાદ. ધન્યવાદ દર્શક.